હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ગરમીઓ માટે પહેલાં ક્યારેય પણ બનાવીને ના પીધી હોય એવી ટેસ્ટી અને ક્રીમી શ્રીખંડ લસ્સી. લસ્સી તો તમે ઘણીવાર બનાવીને પીધી હશે, પણ આ લસ્સીનો જે સ્વાદ છે તમે ક્યારેય ભૂલાવી નહીં શકો. તમે જોઈ જ શકો છો કે લસ્સીનું જે ટેક્સચર છે કેટલું સ્મૂધ અને ક્રીમી છે. એકદમ રીચ આ લસ્સી છે, જે એકવાર જો તમે બનાવીને પી લીધી તો બાકીની બધી જ લસ્સી ભૂલી જશો. ફક્ત 2 જ મિનિટમાં આ ટેસ્ટી શ્રીખંડ લસ્સી બનીને તૈયાર થઈ જાય છે, જે ગરમીઓમાં પેટને ખૂબ જ ઠંડક આપે છે. તો ચલો આ લસ્સી કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા મેં એકદમ ડીપ મિલ્ક પોટ લીધું છે, જે દૂધ ગરમ કરવાનું વાસણ આવે એ લીધું છે. એની અંદર આપણે 1 કપ એટલે કે 200 ગ્રામ જેટલું દહીં લઈ લઈશું. દહીં અહીંયા મીડિયમ ખાટું લેવાનું છે, વધારે ખાટું ના હોવું જોઈએ. હવે એની અંદર આપણે અડધો કપ જેટલો કેસર ઇલાયચી શ્રીખંડ ઉમેરીશું. આ શ્રીખંડ મેં હોમમેડ લીધો છે. તમે અમૂલનો જે રેડીમેડ આવે એ પણ લઈ શકો છો. અને આ શ્રીખંડની રેસીપી પણ હું જલ્દી તમારી સાથે શેર કરીશ. આ લસ્સીમાં કેસર ઇલાયચી શ્રીખંડ જ વધારે સારો લાગશે. ધ્યાન રાખવાનું છે બધી જ વસ્તુ આપણે ઠંડી લેવાની છે. હવે એની અંદર આપણે 1/3 કપ જેટલું ઠંડુ દૂધ ઉમેરીશું. અડધો કપથી થોડું ઓછું આ દૂધ છે. ફક્ત 1/4 કપ એટલે કે 3 થી 3.5 ટેબલ સ્પૂન દળેલી ખાંડ ઉમેરીશું, કારણ કે શ્રીખંડમાં પણ મીઠાશ છે એટલે વધારે ખાંડ નથી ઉમેરવાની. 1 ચમચી ઇલાયચી પાવડર ઉમેરીશું. 4 ઇલાયચીને મેં ખાંડીમાં વાટીને પાવડર કરીને લીધો છે. હવે આપણે આ રીતની એક વલોણી લઈ લઈશું. એની મદદથી બધી જ વસ્તુ આપણે ફેંટી લઈશું, જેથી આપણે જે દહીં ઉમેર્યું છે એની અંદર બધી જે ગાંઠ હોય એ નીકળી જાય. તો સરસ 1 મિનિટ સુધી એને આપણે ફેંટવાનું છે. તો 1 મિનિટ ફેંટ્યા પછી તમે જોઈ શકો છો બધું આપણે એકદમ સરસ સ્મૂધ થઈ ગયું છે. પણ લસ્સીની જે કન્સિસ્ટન્સી છે અહીંયા વધારે ગાઢી છે, તો 1/4 કપ દૂધ એમાં હું ઠંડુ બીજું એડ કરું છું. ટોટલ આપણે અડધોથી પોણા કપ જેટલું ઠંડુ એમાં દૂધ ઉમેર્યું છે. 3 બરફના ટુકડા ઉમેરીશું અને ફરીથી આપણે બધી જ વસ્તુને એકવાર મિક્સ કરી લઈશું. આ લસ્સી અહીંયા આપણે ટ્રેડિશનલ રીતે વલોણીથી ફેંટીને બનાવી છે. તમે મિક્સરમાં પણ બધી જ વસ્તુ એકવાર એડ કરીને બ્લેન્ડ કરી લેશો તો પણ એ બની જશે. તો શ્રીખંડ લસ્સી આપણી તૈયાર છે, તો આપણે એને હવે સર્વ કરી લઈએ. તો લસ્સીને સર્વ કરવા માટે અહીંયા મેં સિરામિકના કુલ્લડ લીધા છે. એની અંદર આપણે એને સર્વ કરીશું. જો પહેલાં તમે ક્યારેય આ શ્રીખંડ લસ્સી ના પીધી હોય તો રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી લાગે છે. બાળકોથી લઈને મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે. તો ઉપરથી ગાર્નિશિંગમાં થોડા બદામ પિસ્તા અને સૂકા ગુલાબની પાંખડી એડ કરી દઈશું. રેસીપી જો પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ચોક્કસ દબાવજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને મળે. મારા ફેસબુક પેજને પણ લાઇક કરીને એને પણ ફોલો કરવાનું બિલકુલ પણ ના ભૂલતા.